હવે આજનું આપણું લેપવિંગનું 6થું ચેપ્ટર છે. ટાઇટલ એનું છે આઈ મિસ યુ મધર. મિસનો મતલબ થાય યાદ આવવી. માં, મને તારી યાદ આવે છે. આ પાઠમાં એક માં અને એની દીકરીની વાર્તા છે. માં કઈ રીતે દીકરીની સાથે જીવી, કઈ રીતે માં મૃત્યુ પામી, મરી ગયા પછી માનો અહેસાસ દીકરીને કઈ રીતે થઈ રહ્યો છે, અને માં અને દીકરીની વચ્ચેનો જે અદ્ભુત પ્રેમ હતો એ આ પાઠમાં આપણને જાણવા મળે છે. અહીં જે વાત છે માં અને દીકરી, એ બેયના ગુણમાં કેટલીક સામ્યતાઓ પણ છે. જેમ કે બંનેને લખવાનો શોખ છે. માં પોતાની આત્મકથા લખે છે, એનું નામ એણે આપેલું છે માય બુક. અને દીકરીને પણ લખવાનો શોખ છે, દરરોજ પોતાની ડાયરી લખતી. માં દીકરી બંને પ્રકૃતિ પ્રેમી છે. ફૂલડાઓ, બગીચાઓ, વૃક્ષો બેયને ગમે છે. બંનેનો એક સ્વભાવની બીજી એક સામ્યતા એ પણ છે કે જીવનની નાની નાની બાબતોમાંથી માં દીકરી બંને આનંદ લે છે. જેમ કે બગીચાનું ઘાસ ઉગતું હોય, રાતના સમયે તમરાના અવાજો આવતા હોય, કોઈ આકાશમાંથી ખરતો તારોડિયો જોતા હોય, તો આ બધાને આનંદ થાય છે. દીકરી માં જ્યારે હોસ્પિટલમાં હતી ત્યારે એની સાથે હોસ્પિટલમાં રહેતી હતી, માને કંપની આપવા માટે, માની સંભાળ લેવા માટે. એ વખતે પણ પોતાની ડાયરી લખતી હતી. હવે આ પાઠમાં જે યલો રંગથી જે કંઈ હાઇલાઇટ થયેલું આવશે, જેમ કે આ તમને અહીંયા દેખાઈ રહ્યું છે, પછીના પાનાઓમાં આ જે યલો રંગથી આ જે દેખાઈ રહ્યું છે, આ બધું કાં તો માતાની આત્મકથામાંથી અથવા તો દીકરીની ડાયરીમાંથી નોંધાયેલા શબ્દો કે એની વિગતો છે. હવે આપણે શરૂ કરીએ. અહીંયા જે પેલા ચિત્ર દેખાય છે ને તમે ધ્યાનથી જોઈ લ્યો. જે પથારીમાં જે છે સૂતેલા દર્દી એ માતા છે, બાજુમાં જે છે એમની દીકરી છે. અર્લી ઇન ધ ઓટમ, ઓટમ એટલે પાનખર ઋતુ, ઇન 1984, પાનખરની શરૂઆતમાં માય મધર બિગેન રાઇટિંગ ધ સ્ટોરી ઓફ હર લાઈફ. મારી માએ બિગેન એટલે શરૂ કર્યું, રાઇટિંગ લખવાનું, ધ સ્ટોરી ઓફ હર લાઈફ. અહીંયા સ્ટોરી એટલે વાર્તા નહીં, પણ ઘટનાક્રમ કે ઇતિહાસ એ અર્થમાં લઈ શકાય. 1984ની સાલ પાનખર ઋતુ જ્યારે શરૂ થઈ ત્યારે મારી માએ પોતાના જીવનની ઘટનાઓ લખવાનું શરૂ કર્યું. આ પાઠ જે છે ને એ પ્રમાણે એવું લાગે છે કે માં છે એ વિધવા છે અને એને સંતાનમાં આ એક દીકરી સિવાય કોઈ બીજું સંતાન નથી. આ પાઠમાંથી આપણને એટલું અનુમાન મળે છે. શી વોઝ એન એનર્જેટિક વુમન ઇન હર 70s. માં છે એક એનર્જેટિક એટલે ઉર્જાયુક્ત વુમન, સ્ત્રી હતી ઇન 70s, મતલબ 71, 72, 73, આ 71થી 80ની વચ્ચેની ઉંમરમાં હતી. ઇટ વોઝ હર ડિઝાયર. વિશ એટલે ઈચ્છા, ડિઝાયર એટલે તીવ્ર ઈચ્છા. ડિઝાયરનો મતલબ થાય તીવ્ર ઈચ્છા. ટુ પુટ ડાઉનનો મતલબ થાય લખવું. હર થોટ્સ એટલે એના વિચારો, અને મેમરીઝ એટલે એની યાદ. ઇન હર માય બુક. આ માય બુક એ માં જે લખવા ઈચ્છે છે એ બુકનું ટાઇટલ છે, બુકનું નામ છે. માં છે એ 70ના દાયકામાં હતી, પણ તોય હજી
ઉર્જાવાળી સ્ત્રી હતી. અને એની ઈચ્છા એ હતી કે પોતાના વિચારો અને સ્મૃતિઓને એક આત્મકથાના સ્વરૂપમાં લખી નાખે, અને એ આત્મકથાનું નામ એ માય બુક આપવા માગે છે. વન્સ શી કેમ ફોર ડિનર. એક વખત મારી માં ડિનર માટે મારા ઘરે આવી અને ટોલ્ડ મી દેટ, એણે મને કહ્યું કે શી હેડ ટુ વર્ક ઓન હર બુક. હેડ ટુ એટલે મેં આગળ વાત કરેલી હશે તમને, હેડ ટુ એટલે ફરજિયાતપણું બતાવે છે. માં કે મારી અત્યંત ઈચ્છા છે, મારે આ બુક ઉપર કામ કરવું જ પડશે, મારે આત્મકથા લખવી જ છે. આઈ લાફ્ડ. દીકરી કે હું હસવા લાગી. એન આસ્કડ, અને મેં એને પ્રશ્ન પૂછ્યો, વેર ધ ફાયર વોઝ. વાસ્તવમાં ફાયર એટલે આગ થાય, પણ અહીંયા ફાયરનો મતલબ થાય તીવ્ર ઈચ્છા. માં જ્યારે દીકરીને એમ કહે છે કે બેટા મારે આત્મકથા તો લખવી જ પડશે, મને બહુ ઈચ્છા થાય છે, એટલે દીકરી એને પૂછે છે, માં ખરેખર તારી ઈચ્છા છે ક્યાં? તો માં એમ કહે છે, ધ ફાયર વોઝ ઇનસાઇડ હર. માં એમ કહે છે કે આ તીવ્ર ઈચ્છા મારા દિલ દિમાગમાં રહેલી છે. શી ફિનિશ્ડ હર બુક ઇન અર્લી ડિસેમ્બર. માએ પોતાની આત્મકથા અર્લી ડિસેમ્બર એટલે ડિસેમ્બરના પ્રથમ વીકમાં, 1, 2, 3, 4, 5 ડિસેમ્બરની આસપાસમાં એણે આ પોતાની આત્મકથા પૂરી કરી નાખી. અર્લી ડિસેમ્બર એટલે ડિસેમ્બર મહિનાના સ્ટાર્ટિંગના દિવસો. 3 days આફ્ટર ક્રિસમસ. ક્રિસમસ આવે 25મી ડિસેમ્બર. 28 ડિસેમ્બર પછી હર કેન્સર વોઝ ડિસ્કવર્ડ. ડિસ્કવર એટલે જાહેર થયું કે માને કેન્સર છે. એન્ડ 3 months લેટર, 3 મહિના પછી શી વોઝ ડેડ. માં છે એ ગુજરી ગઈ. એટલે ગુજરી ગઈ એ માર્ચ પછી કે એપ્રિલની શરૂઆતમાં, માર્ચનો અંત અને એપ્રિલની શરૂઆત. હવે માએ પોતાની આત્મકથામાં લખેલું છે, આજે યલો હાઇલાઇટ્સ કરેલું છે અને ઇટેલિક્સ રાઇટિંગ એટલે જો આના રાઇટિંગ તમે જુઓ સીધા છે, આના રાઇટિંગ છે ત્રાંસા છે. આમ જે ત્રાંસા હોય એને ઇટેલિક્સ કહેવાય. આજે ઇટેલિક્સ અને યલો હાઇલાઇટ કરવામાં આવ્યું છે એ માની પોતાની આત્મકથામાંથી લેવામાં આવેલું છે. આઈ હેવ લવ્ડ ફેમિલી, ફ્રેન્ડ્સ, નેચર, એનિમલ્સ, મ્યુઝિક એન્ડ મેની અધર થિંગ્સ. આ છોકરી, ઘટના શું બની હતી કે માં ગુજરી ગઈ પછી માના એપાર્ટમેન્ટમાં આ એમની દીકરી, માની બીજું કોઈ વારસદાર તો હતું નહીં, એટલે માના એપાર્ટમેન્ટમાં જાય છે, બધી વસ્તુઓનું પેકિંગ કરતી હતી દીકરી. અને એ પેકિંગ થઈ રહ્યું હતું એ દરમિયાનમાં દીકરીના હાથમાં માની આત્મકથા આવી. એણે બસ રેન્ડમલી પાના ખોયલાને વાંચ્યું. આઈ હેવ લવ્ડ ફેમિલી. હું મારા ફેમિલીને ખૂબ ચાહું છું. ફ્રેન્ડ્સ, મારા મિત્રોને, બેનપણીઓને ચાહું છું. નેચર, પ્રકૃતિને ચાહું છું. એનિમલ્સ, પ્રાણીઓને ચાહું છું. મ્યુઝિક, સંગીતને ચાહું છું. એન્ડ મેની અધર થિંગ્સ. જીવનમાં કેટલું બધું મને ગમે છે. ઇટ વિલ બી હાર્ડ ટુ સે ગુડ બાય ટુ ધોઝ આઈ લવ એન્ડ ટુ ધ બ્યુટી ઇન ધ વર્લ્ડ. ઇટ વિલ બી હાર્ડ, આ મને ખૂબ અઘરું પડશે. ટુ સે ગુડ બાય એટલે આ બધાને છોડીને જવું, મરી જવું. ટુ ધોઝ એટલે એ બધાને આઈ લવ કે જેને હું ચાહું છું. આ મારું ફેમિલી, મારું ફ્રેન્ડ સર્કલ, પ્રકૃતિ, પ્રાણીઓ, સંગીત, આ બધું અહીંને છોડીને મરી જવું મને ખૂબ અઘરું પડશે. અને ટુ ધ બ્યુટી ઇન ધ વર્લ્ડ એટલે આ જગતનું જે સૌંદર્ય છે, આ સૌંદર્યને છોડીને જવું, મૃત્યુ પામવું મને ખૂબ અઘરું લાગશે. આ માની આત્મકથામાં લખાયેલું હતું અને દીકરીએ વાંચ્યું. આઈ રેડ ધીઝ વર્ડ્સ. આ શબ્દો મેં વાંચ્યા ફોર ધ ફર્સ્ટ ટાઈમ, પહેલી વખત. વેન આઈ વોઝ સરાઉન્ડેડ, હું ઘેરાયેલી હતી, બાય પેકિંગ બોક્સીસ. બોક્સને પેકિંગ કરવામાં આવી રહ્યા હતા, જેથી કરીને પેક થયેલા બોક્સને પોતાની ઘરે લઈ જાય, કારણ કે દીકરીની એકમાત્ર વારસદાર હોય એવું લાગે છે આ પાઠમાં. ઇન માય મધર્સ અપાર્ટમેન્ટ. મારી મા જે ફ્લેટમાં રહેતી હતી એના અપાર્ટમેન્ટમાં માના મૃત્યુ પછી જે કંઈ ઘરનો સામાન હતો એ પેક થઈ રહ્યો હતો.
એમાં આ એની આત્મકથા મારા હાથમાં આવી અને મેં આ શબ્દોને પહેલી વખત વાંચ્યા. અ મંથ આફ્ટર હર ડેથ, માના મૃત્યુને 1 મહિના પછી. માના મૃત્યુ પછી 1 મહિના પછી જ્યારે હું એના ફ્લેટમાં ગઈ, બોક્સ પેક થઈ રહ્યા હતા, ત્યારે આ બુક મારા હાથમાં આવી અને વર્ડ્સને મેં પહેલી વખત વાંચ્યા. I tried to picture her face as I read the words, but the memories of the last 2 months as she lay dying were too painful, so I closed the book. આ બુક જેવી પેલા શબ્દો જેવા વાંચ્યા ને, એટલે એ શું કહે છે, આઈ ટ્રાઈડ ટુ પિક્ચર હર ફેસ. મેં જસ્ટ આંખો બંધ કરી, મારી માનો ચહેરો મારી આંખમાં લઈ આવવાની કોશિશ કરી. આઈ ટ્રાઈડ ટુ પિક્ચર હર ફેસ એઝ આઈ રેડ ધીઝ વર્ડ્સ, જેવા મેં આ શબ્દો વાંચ્યા. પણ મેં આંખ બંધ કરી અને માનો જે ચહેરો મારી નજર સમક્ષ આવ્યો, એ કયો ચહેરો હતો? માં હોસ્પિટલમાં હતી, એને અત્યંત પીડા થઈ રહી હતી શરીરમાં, અને એનો જે ચહેરો હતો એ ચહેરો એને એની આંખમાં આવ્યો. એટલે મારાથી આ સહન ન થઈ ગયું. એટલે મેં આંખ ખોલી નાખી, બુક બંધ કરી દીધી. આઈ રેડ ધ વર્ડ્સ. જેવા મેં આ શબ્દો વાંચ્યા, આઈ ટ્રાઈડ ટુ પિક્ચર હર ફેસ, મેં મારી માનો ચહેરો મારી આંખમાં લઈ આવવાની કોશિશ કરી. બટ ધ મેમરીઝ, પણ જે સ્મૃતિઓ મારા દિમાગમાં આવી, કઈ હતી? ઓફ ધ લાસ્ટ 2 months, છેલ્લા 2 મહિનાની. એ શી લે એટલે પડેલી હતી, પડી રહી હતી. ડાઈંગ એટલે મરતી. હોસ્પિટલમાં જ્યારે મરતી પડી હતી ખાટલામાં, એ સ્મૃતિ મારા દિમાગમાં આવી, એ ચહેરો મારી આંખમાં આવ્યો. અને આ જે સ્મૃતિઓ હતી, they were too painful, અત્યંત પીડાદાયક હતી. મને ખૂબ દુઃખ થયું. એટલે આઈ ક્લોઝડ હર બુક. મેં મારી માની આ જે આત્મકથા હતી, બુક એને બંધ કરી દીધી. મેં મારી આંખો ખોલી નાખી. On a rainy Sunday afternoon, 1 year from the day my mother was admitted to hospital, I suddenly knew the time had come to remember and honor her life and her death. હવે આ શું કહે છે? ઓન અ રેઇની સન્ડે આફ્ટરનૂન, એક વખત રવિવાર હતો, વરસાદ પડ્યો, બપોર પછીનો સમય હતો. 1 year ફ્રોમ ધ ડે માય મધર વોઝ એડમિટેડ ટુ ધ હોસ્પિટલ, મારી માને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. એના 1 વર્ષ પછી આઈ સડનલી ન્યૂ, અચાનક મને એવું લાગે છે, અહેસાસ થયો, ધ ટાઈમ હેડ કમ, કે આ સમય થઈ ગયો છે. કયો સમય થઈ ગયો છે? ટુ રિમેમ્બર એન્ડ ઓનર હર લાઈફ એન્ડ હર ડેથ. હું મારી માને યાદ કરું, એના મૃત્યુને યાદ કરું, એના લાઈફને ઓનર એટલે સન્માન આપું, એના મૃત્યુને સન્માન આપું. મતલબ એવું કહેવા માગે છે કે માને હોસ્પિટલમાં દાખલ કરીને ત્યાર પછી 1 વર્ષ પછી મને એવું લાગે છે કે મારે મારી મા, એના જીવન અને એના મૃત્યુ વિશે કંઈક લખવું જોઈએ. ફોર અ મંથ, 1 મહિના સુધી આઈ કેપ્ટ ઓન રીડિંગ ધ નોટબુક. 1 મહિના સુધી મેં નોટબુક વાંચ્યા કરી. કઈ નોટબુક? આઈ હેડ કેપ્ટ ડ્યુરિંગ હર હોસ્પિટલાઇઝેશન. મારી મા જ્યારે હોસ્પિટલાઇઝેશન એટલે હોસ્પિટલમાં પથારીમાં પડેલી હતી, ત્યારે હું જે ડાયરી લખતી એ, એન્ડ માય મધર્સ બુક, અને મારી માની ડાયરી, આત્મકથા, બે મેં વાંચવાનું શરૂ કર્યું. મને એવું લાગ્યું કે મારે મારી મા વિશે, એના જીવન વિશે, એના મૃત્યુ વિશે કંઈક લખવું જોઈએ. એટલે આ દીકરીએ સૌથી પહેલાં શું કર્યું કે લાવ માની જે આત્મકથા છે ને એને પહેલાં સંપૂર્ણ વાંચી લઉં. નંબર 2, નાની હતી ત્યારથી જ દીકરીને પોતાને પણ પોતાની ડાયરી લખવાની આદત હતી. અને મા જ્યારે હોસ્પિટલમાં હતી ત્યારે મા પથારીમાં પડી હોય ત્યારે દીકરી એકલી શું કરે, એ પોતે પણ ડાયરી લેખા કરતી, અને નેચરલી ત્યારે મા વિશે વધારે લખાયેલું હતું. એટલે એને એમ લાગે છે કે આ મા જ્યારે હોસ્પિટલમાં હતી એ સમયમાં મેં જે ડાયરી લખેલી છે તે, અને માની આત્મકથા, આ બંનેને હું વાંચું એટલે જે કંઈ નાની નાની ઘટનાઓ હોય મારા દિમાગમાં પાછી આવે. વેન આઈ ફિનિશ્ડ રીડિંગ, અને જ્યારે મેં વાંચવાનું પૂરું કર્યું, અહીંયા કોમા હોય, વેન આઈ ફિનિશ્ડ રીડિંગ આઈ રિયલાઇઝ દેટ, મને અહેસાસ થયો કે માય મધર વોઝ નો લોંગર લોસ્ટ ટુ મી. મને એવું લાગ્યું કે મારી માને મેં ગુમાવી નથી દીધી. જ્યારે આ પોતાની ડાયરી અને માતાની આત્મકથા વાંચે છે ત્યારે એને એમ લાગે છે કે મેં મારી માને ગુમાવી નથી દીધી. મતલબ મારી મા મરી નથી ગઈ. ઇન સમ ન્યૂ એન્ડ ડિફરન્ટ વે, કોઈ નવા અને જુદી રીતેના રસ્તાથી આઈ હેડ રિગેઇન્ડ હર. મને એવું લાગ્યું કે મેં મારી માને કંઈક રિગેઇન એટલે પાછી મેળવેલી છે.
આ બંને બુક જ્યારે મેં વાંચી લીધી ત્યારે મને એવું લાગ્યું કે માં મરી નથી ગઈ, કોઈક નવી રીતે મેં મારી માને પાછી મેળવેલી છે. હવે આગળ આપણે પાર્ટ 2માં જોશું. માના મૃત્યુ પછી આ દીકરીને એમ લાગે છે કે મારે મારી મા માટે, એના જીવન માટે, એના મૃત્યુ માટે કંઈક લખવું જોઈએ. એટલે પોતાની માની આત્મકથા અને પોતાની ડાયરી આ બંનેને વાંચે છે. અને વાંચ્યા પછી એને એવો અહેસાસ થયો કે માં ગુજરી નથી ગઈ, કંઈક નવા સ્વરૂપમાં માં મારી સાથે છે. ફ્રોમ માય નોટ્સ ડેટેડ જાન્યુઆરી 21, 1985. 1985 જાન્યુઆરી 21ના રોજ આ દીકરીએ જે ડાયરી લખેલી હતી એના પાનામાં આવું લખાયેલું હતું. હવે આ 21 જાન્યુઆરી મતલબ શું થાય? માં એ સમયે આ જ્યારે લખાયેલું છે એ સમયે હોસ્પિટલમાં હતી. અને હોસ્પિટલમાં આ દીકરીએ પોતાની મા વિશે લખેલું છે કે માય મધર કન્ટિન્યુઝ ટુ અમેઝ મી. મારી મા મને અમેઝ એટલે આશ્ચર્ય પમાડવું. મારી મા મને આશ્ચર્ય પમાડવાનું શરૂ જ રાખે છે, ચાલુ જ રાખેલું છે. મારી મા કંઈક એવું જ વર્તન કરતી હોય કે મને ઘણી વખત આશ્ચર્ય થયા કરે છે. ડિસ્પાઇટ એટલે આમ છતાં પણ, આનું ગુજરાતી થાય આમ છતાં પણ. ડિસ્પાઇટ વોટ ઇઝ હેપનિંગ ટુ હર બોડી, એના બોડીને જે કંઈ થઈ રહ્યું છે, અત્યંત પીડા થઈ રહી છે, તેમ છતાં પણ શી કન્ટિન્યુઝ ટુ એપ્રિશિએટ નેચર એન્ડ ધ સ્મોલ બિટ્સ ઓફ લાઈફ. માને અત્યંત પીડા થઈ રહી છે, છતાં પણ શી કન્ટિન્યુઅસ, એણે ચાલુ રાખેલું છે ટુ અપ્રિશિએટ એટલે કદર કરવાનું, વખાણવું. નેચર એટલે પ્રકૃતિ, અને સ્મોલ બિટ્સ ઓફ લાઈફ એટલે જીવનના નાના નાના પ્રસંગો, નાની નાની બાબતો, નાની નાની ઘટનાઓ. માને અત્યંત પીડા થઈ રહી છે. માની જગ્યા અન્ય કોઈ વ્યક્તિ હોય ને તો આપણને કેમ કંઈક શારીરિક પીડા થતી હોય તો નાની નાની ઘટનાઓ કંઈ બનતી હોય તો આપણે એના તરફ ધ્યાન નથી દેતા, કારણ કે આપણને આપણી પીડા છે એ વધારે ડિસ્ટર્બ કરતી હોય, આપણું ધ્યાનને રોકી રાખતી હોય. પણ માની બાબતમાં જુદું છે. એને શારીરિક પીડા અત્યંત થઈ રહી છે, છતાં પણ એ પ્રકૃતિ અને જીવનની નાની નાની ઘટનાઓની કદર કર્યા વગર, વખાણ્યા વગર રહી શકતી નથી. અને આ જોઈને દીકરીને આશ્ચર્ય થાય છે કે માને અત્યંત પીડા થઈ રહી છે, છતાંય હજી પ્રકૃતિના કહેવાય વખાણ કરી રહી છે. હર રૂમ નંબર 235 હેઝ અ લાર્જ વિન્ડો. 235 નંબરના હોસ્પિટલના રૂમમાં માને રાખવામાં આવેલી હતી. ત્યાં ખૂબ મોટી બારી હતી. શી એન્જોયઝ વોચિંગ બર્ડ્સ બિઝીલી ફ્લાઇંગ આઉટસાઇડ. અને બારી જ્યારે ખુલ્લી હોય ત્યારે માં બારીની બહાર જે પક્ષીઓ ફ્લાઇંગ એટલે ઉડતા હોય, આઉટસાઇડ એટલે બહારની બાજુ, બિઝીલી એટલે સતત જે પક્ષીઓ ઉડતા હોય માં એને જોયા કરે છે. અને આ ઉડતા પક્ષીઓને જોઈને મને ખૂબ આનંદ થાય છે. આ વાત એ બતાવે છે કે માં એ પ્રકૃતિના પ્રેમી હતા. હર પેઇન ઇઝ ઓસમ. ઓસમ એટલે અહીંયા સિવિયર એટલે તીવ્ર. માને કેન્સર થયેલું છે અને અત્યંત તીવ્ર રીતે માને પીડા થઈ રહી છે. શી કેન નો લોંગર સીટઅપ એટલે બેસવું, અને હવે વધારે વખત માં બેસી પણ શકતી નથી. અને ટુડે ઇઝ હર ગ્રાન્ડસન્સ બર્થડે, અને આજે એના દોહિત્રનો બર્થડે છે. એટલે આજે વાત છે એ 21મી જાન્યુઆરી 1985ની વાત છે. માની આ વર્ણન કરવાવાળી દીકરી અને એના દીકરાનો બર્થડે છે 21મી જાન્યુઆરીએ. માંથી બેસાતું નથી.
છતાં પણ એને સમહાવ કોઈક રીતે શી મેનેજ ટુ રાઇટ અ નોટ. માએ એક નોંધ લખવાની વ્યવસ્થા કરી લીધી. મેનેજ એટલે એણે અહીંયા વ્યવસ્થા કરી અથવા તો એણે એ કામ કરી લીધું. ટુ હિમ એટલે પોતાના દોહિત્ર માટે. માને અત્યંત પીડા થઈ રહી છે. માં બેસી શકતી નથી. પણ આજે આ નાની માના દોહિત્રનો બર્થડે છે એટલે માએ અત્યંત અને અકલ્પનીય પીડા સહન કરીને પણ પોતાના દોહિત્ર માટે બર્થડે ઉપર એક એને ચિઠ્ઠી લખેલી છે, નોંધ લખેલી છે. વન ડે આઈ વિલ ટેલ હિમ, એક દિવસ જ્યારે મારો આ દીકરો મોટો થશે ત્યારે હું એને કહીશ ઓફ ધ અનઇમેજિનેબલ એટલે અકલ્પનીય એમાઉન્ટ ઓફ એફર્ટ એટલે પ્રયત્ન હિઝ ગ્રાન્ડમધર પુટ ઇન ટુ રાઇટિંગ ધીસ નોટ. આ નોટ એટલે બર્થડેનો સંદેશો. આ બર્થડેનો સંદેશો લખવા માટે માએ જે અત્યંત અકલ્પનીય હિંમત પ્રયત્ન કરેલ છે એની હું વાત કરીશ. એટલે ઉપર જે વાત કરી હતી કે મા જે છે એ બે બાબતે દીકરીને અમેઝ કરતી રહે છે. એક, પ્રકૃતિના વખાણ કરતાં થાકતી નથી. નંબર 2, જીવનની નાની નાની ઘટનાઓ હોય એમાંથી પણ આનંદ લે છે. મા માટે પીડા મહત્ત્વની નથી. એના માટે આનંદની વાત એ છે કે અત્યંત પીડાનો સામનો કરીને પણ એ પોતાની દીકરાના બર્થડે ઉપર એને એક સંદેશો લખી રહી છે. આ હતી માની જીવન જીવવાની, જીવનમાંથી આનંદ મેળવવાની રીત. વન વોર્મ ડે ઇઝ ફેબ્રુઆરી તો ન હોય, ઇન ફેબ્રુઆરી. વન વોર્મ ડે ઇન ફેબ્રુઆરી, ફેબ્રુઆરીના એક હૂંફાળા દિવસે આઈ ઓપન ધ વિન્ડો ઇન હર રૂમ. હું મારી માના રૂમમાં ગઈ. દિવસ હૂંફાળો હતો. મેં બારી ખોલી. ધ સોફ્ટ એટલે મૃદુ, સેન્ટેડ એર એટલે સુગંધી પવન, સ્પિલ્ડ ઇન એટલે અંદર આવ્યો. આમ તો સ્પિલ એટલે ઢોળાવું થાય, પણ અહીંયા સ્પિલ્ડ ઇન એટલે અંદર આવ્યો. ફેબ્રુઆરીનો એક હૂંફાળો દિવસ હતો. મા હજી હોસ્પિટલમાં જ છે. દીકરી હોસ્પિટલમાં માનો જો રૂમ હતો એમાં ગઈ અને એક પેલો બારી હતી એને ખોલે છે અને બારીમાંથી મૃદુ અને સુગંધિત પવન રૂમની અંદર દાખલ થાય છે. માય મધર ઓપન્ડ હર આઈઝ. મારી માએ હોસ્પિટલના આ બેડમાંથી આંખો ખોલી અને પૂછ્યું, ઇઝ ધ ગ્રાસ બિગિનિંગ ટુ ગ્રો? ઘાસ ઉગવાનું શરૂ થઈ ગયું છે? આ હતી માની જીવન જીવવાની રીત. પ્રકૃતિની નાની નાની ઘટનાઓમાંથી આનંદ મેળવવો. માએ જ્યારે એને પ્રશ્ન પૂછ્યો ને, ઘાસ ઉગવાનું શરૂ થઈ ગયું? આ દીકરી હજી બારીની પાસે જ હતી. એણે શું કર્યું? આઈ ક્લોઝડ માય આઈસ. મેં મારી આંખોને બંધ કરી દીધી અને સ્ટ્રીમ ઓફ મેમરી એટલે યાદનો એક પ્રવાહ. સ્ટ્રીમ એટલે પ્રવાહ, ઝરણું. રેન એક્રોસ એટલે મારા દિમાગમાં ચાલ્યું. ફ્રોમ માય ડાયરી, અને મારી ડાયરીમાંથી આ ઘટના છે. વેન આઈ વોઝ 5 years old, જ્યારે હું 5 વર્ષની હતી ત્યારે આ ઘટના અહીંયા લખાયેલી છે. પણ આ જે છે ને, વેન આઈ વોઝ 5 years old, આ વાસ્તવમાં અહીંયાથી શરૂ થયેલું હોવું જોઈએ. હવે માં છે હોસ્પિટલના રૂમમાં છે ને દીકરી ત્યાં આવી. એણે બારી ખોલી. બારી ખોલી એટલે તાજી હવા રૂમમાં અંદર દાખલ થઈ. માએ તરત જ પોતાની આંખ ખોલી અને દીકરીને કહે, ઘાસ ઉગવાનું શરૂ થઈ ગયું? દીકરીને તરત જ એક પોતે 5 વર્ષની હતી એવી એક ઘટના એને યાદ આવી અને આ ઘટના આ દીકરીએ પોતાની ડાયરીમાં લખેલી હતી. હવે એ ઘટના શું છે? આઈ હેવ સ્ટેપ્ડ આઉટ ઓફ ધ હાઉસ ઇન ધ મિડલ ઓફ અ સમર નાઇટ ટુ વોચ ધ ગ્રાસ એન્ડ ફ્લાવર્સ ઇન અવર ગાર્ડન. આ છોકરી 5 વર્ષની હતી ને ત્યારે શું કર્યું હતું? આઈ હેવ સ્ટેપ્ડ આઉટ ઓફ ધ હાઉસ ઇન ધ મિડલ ઓફ અ સમર નાઇટ. ઉનાળાની રાત હતી, સમર નાઇટ. એમાં મિડલ એટલે 12 વાગ્યાનો રાતનો સમય હતો અને આ 5 વર્ષની ટેણકી પોતાના ઘરની બહાર નીકળી. શું કામે? ટુ વોચ ધ ગ્રાસ એન્ડ ફ્લાવર્સ ઇન અવર ગાર્ડન. અમારા ગાર્ડનમાં ઘાસ અને ફૂલો જોવા માટે.
હવે આ છોકરીનો પણ, નાની એવી 5 વર્ષની છોકરીનો પણ પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ જુઓ. રાતના 12 વાગ્યા પછી પોતાના ગાર્ડનમાં રાતના સમયે ઘાસ કેવું લાગે, રાતના સમયે ક્યાં ક્યાં ફૂલ ખીલે છે, આ જોવા માટે એકલી આ ટેણકી ઘરની બહાર નીકળી, ગાર્ડનમાં ગઈ. સડનલી માય મધર ઇઝ એટ માય સાઈડ. અને અચાનક મેં જોયું માય મધર ઇઝ એટ માય સાઈડ, એટલે મારી બાજુમાં મારી મા આવીને ઊભી રહી ગઈ. ઇન્સ્ટેડ ઓફ સેન્ડિંગ મી બેક ટુ બેડ, ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે, ઇન્સ્ટેડ ઓફ સેન્ડિંગ મી બેક ટુ બેડ એટલે મને પથારીમાં પાછી મોકલી દેવાને બદલે, શી જોઈન્સ મી, મારી માય મારી હારે જોડાઈ ગઈ. અને વી સિટ ટુગેધર, અને અમે મા દીકરી બે ત્યાં જ બગીચામાં બેઠા રહ્યા. આ ટેણકી રાતના 12 વાગ્યા પછી એકલી ગાર્ડનમાં ગઈ, રાતના સમયનું ઘાસ, રાતના સમયના ફૂલને જોવા માટે. તો માને પણ ખબર પડી ગઈ કે આ દીકરી ગાર્ડનમાં ગઈ છે, એટલે મા એની પાછળ પાછળ ગઈ. કંઈ બોલતી નથી, દીકરી ઊભી હતી એની બાજુમાં ઊભી રહી ગઈ. બીજી કોઈ મા હોય તો શું કે રાતના 12 વાગ્યા ચાલ સુઈ જા, અત્યારે શું છે, પણ માએ એવું નથી કર્યું. માએ શું કર્યું, મા દીકરીની હારે જોડાઈ ગઈ અને મા દીકરી બે ત્યાં શાંતિથી બેસી ગયા અને શું કરતા હતા, લિસનિંગ ટુ ધ નોઇઝ મેડ બાય સિકેડા. સિકેડા એટલે તમરા. સિકેડાને ગુજરાતીમાં આપણે તમરા કે તીડ કહીએ છીએ. રાતના સમયે જે તમરાનો અવાજ આવતો હતો ને ગાર્ડનમાં, મા દીકરી બે ખૂબ શાંતિથી આ તમરાના સંગીતને એન્જોય કરી રહી છે. એ દરમિયાનમાં અચાનક આકાશમાંથી એક તારોળિયો ખર્યો. એટલે મા કહે છે લુક, શી સેઝ, મા કે જો, પોઇન્ટિંગ ટુ અ શૂટિંગ સ્ટાર. પોઈન્ટ એટલે આંગળી ચીંધવી, શૂટિંગ સ્ટાર, શૂટિંગ સ્ટાર એટલે ખરતો તારોળિયો, ખરતો તારો. મા એની દીકરીને બતાવે, જો બેટા જો જો તારો ખરી રહ્યો છે. બટ આઈ એમ લુકિંગ એટ ધ લાઇટ ઇન હર આઈસ. પણ દીકરી પણ એવી જ છે, એ તારોળિયો જે ખરી રહ્યો છે એના તરફ નથી જોતી. બટ આઈ એમ લુકિંગ એટ ધ લાઇટ. લાઇટ એટલે અહીંયા પ્રકાશ નહીં પણ પ્રેમ, ઇન હર આઈસ. મા એની દીકરીને ખૂબ પ્રેમથી પેલો ખરતો તારોળિયો બતાવી રહી હતી અને એને કહે જો તારોળિયો ખરી રહ્યો છે. પણ દીકરી એ ખરતા તારોળિયોને જોવાને બદલે માની આંખમાં જોવે છે. માં કેટલી પ્રેમથી, કેટલી આતુરતાથી દીકરીને આ તારોળિયો બતાવવાની કોશિશ કરી રહી છે. લેટર પછીથી આઈ ફેલ અસ્લીપ ઇન માય વિથ માય હેડ ઇન હર લેપ. લેપ એટલે ખોળો. અને પછી મારી માના ખોળામાં માય હેડ, મારું માથું રાખીને હું સૂઈ ગઈ. આઈ રિમેમ્બર ધ ડે, મને એ દિવસ યાદ છે. માય મધર આસ્ક દેટ, મારી માએ મને કહ્યું કે આઈ રાઇટ અ લાસ્ટ મેસેજ ફ્રોમ હર ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી. મને એક ઘટના એ પણ યાદ આવી કે મારી માએ મને કહ્યું કે આપણા ફેમિલીના તમામ મેમ્બર્સને મારે એક છેલ્લો સંદેશો લખવો છે, તું મને લખી દે. આઈ રોટ થ્રુ માય ટીયર્સ. મારી આંખમાં આંસુ હતા અને મા બોલતી ગઈ, એ સંદેશો મેં લખી દીધો. આઈ વોઝ અવેર દેટ, મને ખબર હતી કે હું જાગૃત હતી કે વાઇલ માય મધર હેઝ એક્સેપ્ટેડ હર ડેથ, મારી માએ પોતાના મૃત્યુને સ્વીકારી લીધું છે. અહીંયા વાઇલ એટલે જ્યારે, પણ એ સમય નથી બતાવતું, પણ એટલે વિરોધનો ભાવ બતાવે છે. આઈ વોઝ અવેર દેટ, મને ખબર હતી કે માય મધર હેઝ એક્સેપ્ટેડ હર ડેથ, મારી માએ પોતાના મૃત્યુને સ્વીકારી લીધું છે. વાઇલ આઈ હેડન્ટ, પણ મેં નહોતું સ્વીકાર્યું કે મા મરી જશે. ઓવર ધ નેક્સ્ટ ફ્યુ ડેઝ, અને પછીના કેટલાક દિવસો સુધી માય મધર વોન્ટેડ ટુ ટોક અબાઉટ હર લાઈફ. મારી મા સતત મને એવો આગ્રહ કરે છે કે મારે તારી હારે મારા જીવન વિશેની વાતો કરવી છે. માય મધર વોન્ટેડ ટુ ટોક અબાઉટ હર લાઈફ. સો વી બિગેન અવર લોંગ ફાઇનલ કન્વર્ઝેશન. અને એટલા માટે અમે અમારી લાંબી અને ફાઇનલ કન્વર્ઝેશન શરૂ કરી. મા દીકરીને કહેતી, બેટા મારે તારી યારે ઘણી બધી મારા જીવનની વાતો કરવી છે. એટલે દીકરી એમ કહેતી, મારે રહેવા દે, તારાથી બોલાતું નથી, પીડા થાય છે. પણ મા ખૂબ આગ્રહ કરે છે. માના આગ્રહને વશ થઈને દીકરી બેઠી. એઝ વી ટોક્ડ, જેમ જેમ અમે વાતો કરી,
ધ પિક્ચર ઓફ માય મધર્સ લાઈફ ગ્રુ સ્ટ્રોંગર. એમ મારી માનું જે ચિત્ર મારા મગજમાં હતું એ વધારે સ્ટ્રોંગ, વધારે પ્રબળ થઈ ગયું. અને પછી હવે આપણે ત્રીજા ભાગમાં આ પૂરું કરીશું. માં પોતાના જીવનની ઘણી બધી વાતો પોતાની દીકરીને કરવા માગતી હતી. એટલે માં અને દીકરી બંને વાતો કરવા સાથે બેઠા. એની આ ફાઇનલ અને લાંબી કન્વર્ઝેશન ચાલુ થઈ. અને જ્યારે વાત પૂરી થઈ ત્યારે દીકરી એવું કહે છે કે મારી મા વિશેના મારા જે ખ્યાલ હતા એ વધારે પ્રબળ થઈ ગયા. ફ્રોમ માય મધર્સ બુક, મારી માની આત્મકથામાં લખાયેલું છે, આઈ હેવન ફરગોટન વોટ ઇટ ઇઝ લાઈક ટુ બી યંગ. માં એવું કહે છે, આઈ હેવન ફરગોટન, હું ભૂલી નથી, વોટ ઇટ ઇઝ લાઈક ટુ બી યંગ. યુવાન હોવું એટલે શું એ હજી મને નથી ભૂલાયું. ઓલ ધ હોપ્સ, બધી આશાઓ, એન્ડ એન્ઝાઇટીઝ એટલે ચિંતાઓ, અને સેન્સેશન એટલે સંવેદનાઓ. ઇન એવરીથિંગ યુ ડુ, તમે જે કંઈ પણ કામ કરો છો યુવાનીમાં, એ યુવાનીના કામમાં કંઈક આશાઓ હોય છે, કોઈ ચિંતાઓ હોય છે, કોઈ સંવેદનાઓ હોય છે. આ બધું ઇઝ ગોઈંગ ટુ એડવાન્સ. કાં તો તમને એડવાન્સ એટલે પ્રગતિના માર્ગે લઈ જાય છે. એડવાન્સ એટલે પ્રગતિ. ઓર રેક એટલે તો વિનાશ કરી નાખે છે યોર લાઈફ, એટલે તમારા જીવનનો. નો ઇન બિટવીન્સ વેન યુ આર યંગ. અને જ્યારે તમે યુવાન હો છો ત્યારે કાં તો પ્રગતિ હોય, કાં તો વિનાશ હોય. વચ્ચેનો કોઈ રસ્તો જ નથી. માં એવું કહે છે કે યુવાન હોવું એટલે શું? યુવાન હોય વ્યક્તિ ત્યારે એનામાં આશાઓ હોય, ચિંતાઓ હોય, અરમાનો હોય, સંવેદનાઓ હોય. અને જે પણ કંઈ કામ કરે ને પૂરા ફોર્સથી કામ કરે. એટલે કાં તો એમાં પ્રગતિ થઈ જાય અને કાં તો વિનાશ થઈ જાય. વચ્ચે આમાં કોઈ રસ્તો હોતો નથી. માં પોતાની જ હજી વાત કરે છે, માય એમ્બિશન વોઝ ટુ ગો ઓન અ સ્ટેજ. માં કે જ્યારે હું નાની હતી ત્યારે મારી ખ્વાહિશ એવી હતી કે હું સ્ટેજ ઉપર જાઉં, સ્ટેજની કલાકાર બનું. માય સિસ્ટર એન્ડ આઈ ટુક ડાન્સિંગ લેસન્સ. મેં અને મારી બેને ડાન્સિંગના લેસન્સ શીખેલા હતા, ડાન્સ ક્લાસ કરેલા હતા, અને પ્રેક્ટિસ ડિફિકલ્ટ સ્ટેપ્સ, ખૂબ અઘરા સ્ટેપ્સની અમે પ્રેક્ટિસ પણ કરેલી હતી. ઇન ધોઝ ડેઝ, અને એ દિવસોમાં, આઈ થોટ, મેં વિચારેલો હતો, આઈ વુડ બી અ ફેમસ એક્ટ્રેસ. અને એ નાનપણના મારા દિવસો હતા એમાં મેં વિચારેલું હતું કે મારે એક પ્રખ્યાત અભિનેત્રી બનવું છે. પણ ઇટ વોઝ ઓલ અ ડ્રીમ ઓફકોર્સ. પણ અલબત્ત આ માત્ર એક સપનું હતું, એ બહુ એમાં કંઈ ગંભીરતાથી લીધેલું નહોતું. લાઈંગ ઇન ધ હોસ્પિટલમાં પડ્યા માય મધર હેડ અધર ડ્રીમ્સ. મારી માને બીજા પણ કેટલાક સપનાઓ આવતા. વન મોર્નિંગ શી અવોક. આ અવોક જે છે એ અવેકનું ભૂતકાળનું રૂપ છે. અવેકનો મતલબ થાય જાગવું. લાઈંગ ઇન ધ હોસ્પિટલ બેડ, હોસ્પિટલની પથારીમાં પડ્યા માય મધર હેડ અધર ડ્રીમ્સ. મારી માને બીજા ઘણા બધા સપનાઓ આવતા હતા. હવે આ જે ઘટનાઓની વાત કરી રહી છે આ વર્ણન કરતા દીકરી, એ માના લાસ્ટ સ્ટેજની વાત કરી રહી છે. વન મોર્નિંગ શી અવોક, એક સવારે તે જાગી અને ટોલ્ડ મી ઓફ અર ડ્રીમ. માને રાતના નીંદરમાં એક સપનું આવેલું હતું, એ સપનાની વાત કરે છે. સપનામાં એણે શું જોયું હતું? શી હેડ સીન, એણે જોયેલો હતો અ મેન એટલે એક માણસને ફોલ ફ્રોમ અ રૂફ, એ છાપરા ઉપરથી પડતો હતો. મને એવું સપનું આવ્યું કે ભાઈ છાપરા ઉપરથી પડી ગયો. ઓલ ધેટ ડે, અને એ આખો દિવસ, હર થોટ્સ વર ઓફ ફોલિંગ, માના વિચારો એવા જ આવતા હતા કે હું પડી જઈશ. હવે આ એ બતાવે છે કે માની શારીરિક હાલત જે ખરાબ હતી, હવે એની માનસિક હાલત પણ ખરાબ થઈ રહી છે. અને સવારે ઉઠીને દીકરીને એમ કહે છે કે આજે મેં એક સપનું જોયું, એક ભાઈ છે છાપરા ઉપરથી પડી રહ્યો. અને એ દિવસે માને પણ એવા જ વિચાર આવે છે કે હમણાં હું પડી જઈશ. ત્યારે આ દીકરી કહે છે, ડોન્ટ બી અફ્રેડ. માં, ડોન્ટ બી અફ્રેડ, તું ચિંતા ન કર, તું ડર નહીં. અફ્રેડ એટલે ડરવું. તું ડર છોડી દે, ડર નહીં.
આઈ રીએશ્યોર્ડ હર. એશ્યોર એટલે ખાતરી આપી, રીએશ્યોર્ડ એટલે ફરીથી ખાતરી આપવી. ઓફકોર્સ આઈ વિલ કેચ યુ. કેચ એટલે પકડી લેવું. અરે માં તું ચિંતા ન કર, હું તારી બાજુમાં છું. તું પડી જઈશ ને તો હું તને પકડી લઈશ. ફોર ઓલ ધોઝ યર્સ, એ બધા વર્ષો સુધી, વેન આઈ વોઝ ગ્રોવિંગ અપ, જ્યારે હું ગ્રોવિંગ અપ એટલે મોટી થઈ રહી હતી, યુ કોટ મી, તે મને ટેકો આપેલો છે, તે મને પકડી લીધેલી છે. નાવ ઇટ ઇઝ માય ટર્ન. અને અત્યારે હવે આ ટર્ન એટલે વારો, વારો મારો છે. એટલે દીકરી એવું કહેવા માગે છે કે મેં મને સાંત્વના આપીને મેં એને વાત કરી કે માં તું ચિંતા ના કર, હું જ્યારે મોટી થઈ રહી હતી ત્યારે તે મને ઘણો બધો ટેકો આપેલો હતો, અને આજે હું તને થોડી પડવા દઈશ, આજે મારો વારો છે. હર ફેસ રિલેક્સ્ડ. માનો ચહેરો રિલેક્સ થઈ ગયો અંડર ધ ઓક્સિજન માસ્ક. માને ઓક્સિજનનો માસ્ક પહેરાવવામાં આવેલો છે. શ્વાસ હવે લઈ શકતી નથી એવું લાગે છે. અને ઓક્સિજન માસ્કની નીચે દીકરી જ્યારે એના સાંત્વના સધિયારો આપે છે ત્યારે માનો ચહેરો રિલેક્સ થઈ ગયો. બટ આઈ ન્યૂ there would come a time and soon when I would have to let her go and so would she. બટ આઈ ન્યૂ, પણ મને ખબર હતી, there would come a time, એક સમય આવશે, અને સૂન અને ખૂબ ઝડપથી આ સમય આવવાનો હતો, when I would have to let her go, મારે એને જવા દેવી પડશે. મૃત્યુને કોઈ રોકી શકતું નથી. અને સો શી વુડ, અને માએ જવું પણ ગમશે, જવું પણ પડશે. વાત કરે છે કે માં તું ચિંતા ન કરું, તારી સાથે છું, પણ મનમાં એને લાગે છે પણ મૃત્યુ આવશે અને હું મૃત્યુને રોકી નહીં શકું, અને માએ જવું પણ પડશે. ફ્રોમ માય નોટ, માર્ચ 1, 1985. માં હોસ્પિટલમાં હતી. પોતે જે ડાયરી લખેલી હતી એમાં 1 માર્ચે 1985 આ દીકરીએ લખેલું હતું, શી ઇઝ વેરી વીક. માં હવે ખૂબ જ નબળી પડી ગઈ છે. એન્ડ હર બ્રિધિંગ ઇઝ ઇરેગ્યુલર. મારી માના જે શ્વાસ છે અનિયમિત છે. બટ હર સ્પિરિટ, એનો આત્મા, એનો જુસ્સો ઇઝ સ્ટીલ કનેક્ટેડ ટુ ધ વર્લ્ડ. હજી આ જગત સાથે જોડાયેલો છે. વેન આઈ હેલ્ડ, અહીંયા આઈ છે, વેન આઈ હેલ્ડ એટલે રાખવું, ધરવું, ધ પોટ એટલે વાસણ, ઓફ ફ્લાવર્સ એટલે ફૂલદાની મેં ધરી, ક્લોઝ ટુ હર એની બાજુમાં, શી સેડ ડિલાઇટેડલી, મારી માએ ખૂબ આનંદપૂર્વક કહ્યું, ઓહ દેટ ઇઝ સો પ્રેટી. આ ફૂલ કેટલા સુંદર મજાના છે. ઇઝન્ટ ઇટ વન્ડરફુલ હાઉ લાઈફ ગોઝ ઓન. ઇઝન્ટ ઇટ વન્ડરફુલ, આ શું અદ્ભુત નથી? હાઉ લાઈફ ગોઝ ઓન, જિંદગી કેવી સરસ રીતે જઈ રહી છે, શું અદ્ભુત નથી? ધ નેક્સ્ટ ટુ લાસ્ટ ઇવનિંગ ઓફ માય મધર્સ લાઈફ, મારી માં જ્યારે મરી ગઈ એની આગલી સાંજે, શી સ્ટેડ, એ તાકીને જોયા કરતી હતી આઉટ ઓફ ધ વિન્ડો, બારીની બહાર, ઇન ટુ ધ બ્લેકનેસ, અંધારામાં. જે રાત્રે માં મરી ગઈ એની આગલી સાંજે માં છે એ બારીની બહાર અંધારામાં તાકીને જોયા કરતી હતી. મેં માને પૂછ્યું, વોટ આર યુ લુકિંગ એટ? આઈ આસ્ક્ડ હર. માં તું શું જોઈ રહી છો? લુક એટ એટલે જોવું. માએ જવાબ આપ્યો, નથિંગ. શી રિપ્લાઇડ. માએ જવાબ આપ્યો, ના કંઈ નથી જોતી. તો દીકરી એમ કહે છે, વેલ લુક એટ મી. તો તું મારી સામે જો માં. શું કામે? મોર દેન એનીથિંગ એલ્સ, એટલે બીજી કોઈ પણ બાબત કરતાં, આઈ વોન્ટેડ હર લાસ્ટ મોમેન્ટ્સ મોર દેન એનીથિંગ એલ્સ. બીજી કોઈ પણ બાબત કરતાં વધારે મારી ઈચ્છા એ હતી, આઈ વોન્ટેડ હર લાસ્ટ મોમેન્ટ્સ, એની છેલ્લી ઘડીઓ મને જોતા વીતે. આઈ વોન્ટેડ ધેમ, હું ઈચ્છતી હતી કે એની આ છેલ્લી ઘડીઓ ટુ બી સ્પેન્ટ એટલે વ્યતીત થાય. લુકિંગ એટ ધ ફેસ એટલે એ ચહેરાને જોતા સમવન, કોઈક વ્યક્તિનો, હુ લવડ હર, કે જે એને ચાહતી હતી. માં જ્યારે બારીની બહાર અંધારામાં તાકીને જોઈ રહી હતી, એટલે દીકરી એને પૂછે છે કે માં તું શું જોઈ રહી છો? દીકરીને જવાબ આપે છે માં, કંઈ નહીં. તો દીકરી એમ કહે છે, માં તો મારી સામે જો.
કારણ કે દીકરીની ઈચ્છા એવી હતી કે માં પોતાના છેલ્લા શ્વાસ એ વ્યક્તિને જોતાં જોતાં વિતાવે કે જે વ્યક્તિ એને ખૂબ ચાહતી હતી, અને દીકરીની ઈચ્છા એવી હતી કે એના છેલ્લી ક્ષણો પોતાને જોતાં જોતાં એ માં વિતાવે. હવે અહીંયા જે આ યલો છે, અત્યાર સુધી પાઠમાં શું છે કે આ બધું કોઈને કોઈ ડાયરીમાંથી લેવામાં આવેલું હોય છે, પણ આ ડાયરીમાં લેવામાં નથી, એવું અહીંયા પ્રિન્ટ મિસ્ટેક થયેલી છે. એટલે અત્યારે હજી આ લેખિકા પોતે લખી રહી છે. ધ સમર આફ્ટર માય મધર ડાઈડ, એ ઉનાળો કે મારી મા મરી ગયા પછીનો. વેન ધ ફર્સ્ટ યલો લીલી અપિયર્ડ, લીલી એટલે એક કમળના ફૂલ જેવું ફૂલ છે, પીળા રંગનું એક પોયણું છે, એ અપિયર્ડ એટલે ઉગ્યું. આઈ રેન ઇન ટુ ધ હાઉસ ટુ ટેલિફોન માય મધર વિથ ધ ન્યૂઝ, હું દોડીને મારા ઘરમાં ગઈ મારી માને આ સમાચાર આપવા માટે. ધેન આઈ રિમેમ્બર્ડ ધેટ, અને પછી મને યાદ આવ્યું કે શી ઇઝ નો મોર, હું માને સમાચાર આપવા તો જઈ રહી છું, પણ મા તો મરી ગઈ છે. ઘટના એ બની, આ દીકરીના ગાર્ડનમાં પીળા રંગનું લીલીનું ફૂલ ખીલ્યું. દીકરીને તરત યાદ આવી માને ફૂલ ખૂબ ગમે છે. એટલે જેવું આ ફૂલ જોયું, દીકરી દોડીને પોતાના ઘરમાં ગઈ માને સમાચાર આપવા માટે. ટેલિફોન પાસે ગઈ કે હમણાં સમાચાર પૂગમાં મારા ગાર્ડનમાં પીળા રંગનું લીલીનું ફૂલ ખીલ્યું. પણ જેવી ફોન પાસે પહોંચે છે ને યાદ આવે છે કે લા, મા તો મરી ગઈ છે. ઇવન નાવ આઈ કીપ થિંકિંગ ઓફ થિંગ્સ, હું એવી બાબતોના વિચાર કર્યા કરું છું. આઈ વોન્ટ ટુ ટેલ હર, આ બાબત હું હમણાં મારી માને કહીશ. થિંગ્સ આઈ વોન્ટ ટુ આસ્ક હર, આ બાબત હમણાં હું મારી માને પૂછી લઈશ. આ મા અને દીકરી વચ્ચે અત્યંત એટલો ગાઢ પ્રેમ હતો. મા મરી ગઈ છે ત્યાર પછી એ કેટલા વખત સુધી એને એમ થાય છે કે આ વસ્તુ હમણાં હું મારી માને સમાચાર આપી દઉં, આ વસ્તુ હું મારી માને પૂછી લઈશ. પણ થોડી વાર પછી અહેસાસ થાય, માને ક્યાંથી પૂછીશ, મા તો મરી ગઈ છે. શી હેડ અ વે, બસ માનો આ જ રસ્તો હતો ઓફ ગિવિંગ પર્સ્પેક્ટિવ, એટલે દ્રષ્ટિકોણ, ટુ માય લાઈફ. મારી માએ મારા જીવનને કંઈક આવો પ્રકૃતિ પ્રેમીનો દ્રષ્ટિકોણ આપેલો છે. ફ્રોમ માય મધર્સ બુક, અને આજે છેલ્લો જે પેરેગ્રાફ છે વાસ્તવમાં ઇટેલિક્સમાં છે અને માની આત્મકથામાંથી આ લેવામાં આવેલું છે. વેન આઈ ટર્ન 70, માએ પોતાની આત્મકથામાં લખ્યું છે વેન આઈ ટર્ન 70, એટલે જ્યારે હું 70 વર્ષની થઈ. સમવન આસ્ક્ડ મી, કોઈ મને પૂછ્યું, હાવ ઇટ ફેલ્ટ, કેવી અનુભૂતિ થઈ છે, ટુ હેવ અરાઇવ્ડ એટ સચ એન એજ. અહીંયા ઉદ્ગાર ચિહ્ન હોવું જોઈએ. વેન આઈ ટર્ન 70, સમવન આસ્ક્ડ મી હાવ ઇટ ફેલ્ટ ટુ હેવ અરાઇવ્ડ એટ સચ એન એજ. માં કે જ્યારે મને 70 વર્ષ થયા ને કોઈ મને પૂછ્યું, તમે આ ઉંમરે આવી પહોંચ્યા, કેવું ફીલ થાય છે? વેલ, માં કહે છે ઠીક. ઇવન ધો માય બોડી ઇઝન્ટ ધ સેમ, જો કે, ઇવન ધો એટલે જો કે, મારું બોડી હતું એવું ને એવું નથી, હવે હું વૃદ્ધ થઈ ગઈ છું, પણ આઈ એમ સ્ટીલ ધ સેમ, પણ હું હજી આંતરિક રીતે મનથી હજી નાની જ છું. આઈ વિલ ઓલવેઝ બી ધ ગર્લ, હું હંમેશા એ નાની એવી છોકરી બની રહીશ. હુ લવડ કેટ્સ, કે જેને બિલાડીઓ ગમતી હતી, ફ્લાવર્સ, જેને ફૂલ ગમતા હતા, એન્ડ રેસ્ટ હોમ ફ્રોમ સ્કૂલ, સ્કૂલેથી રેસ એટલે દોડીને ભાગતી હતી, રેસ કરવું એટલે દોડીને જવું. ફ્રોમ સ્કૂલ, સ્કૂલેથી દોડીને હું ઘરે જતી હતી. શું કામ? ટુ પ્રેક્ટિસ માય ડાન્સિંગ લેસન્સ, ડાન્સના પ્રેક્ટિસ કરવા માટે. ઇનસાઇડ આઈ એમ સ્ટીલ ધેટ પર્સન, અંદરથી હજી હું એ વ્યક્તિ છું. એટલે માં એવું કહે છે કે જ્યારે હું 70 વર્ષનીથી કોઈ મને પૂછ્યું કે તમે આ ઉંમરે કેવી અનુભૂતિ કરી રહ્યા છો, ત્યારે મેં કહ્યું ભલે મારું શરીર વૃદ્ધ થઈ ગયેલું છે, પણ હું અંદરથી
હજી નાની એવી છોકરી જ છું. હજી હું એ જ નાની એવી છોકરી છું કે જેને બિલાડીઓ ગમતી, જેને ફૂલ ગમતા, સ્કૂલેથી દોડીને ઘરે જતી કારણ કે ડાન્સિંગના લેસન્સ કરવાના હતા. ઇનસાઇડ આઈ એમ સ્ટીલ ધેટ પર્સન. અને અંદરથી હજી હું નાની જ છું, યુવાન છું. એટલે માં ટૂંકમાં એવું કહેવા માગે છે, યૌવનને, બાળપણને વ્યક્તિની શારીરિક ઉંમર સાથે કોઈ મતલબ નથી હોતો, અને વ્યક્તિએ શારીરિક બુઢા થઈ શકે પણ માનસિક રીતે બુઢા થવાનું હોતું નથી. અને એટલે આ છોકરી કહે છે, આઈ મિસ ધેટ પર્સન. મને આ મારી માની ખૂબ યાદ આવે છે, કારણ કે મારી માએ મને જીવનમાં એક નવો દૃષ્ટિકોણ શીખડાવેલો છે કે શારીરિક રીતે આપણે વૃદ્ધ થઈ શકીએ પણ માનસિક રીતે આપણે હજી યુવાન રહેવાનું છે, નાના બાળક રહેવાનું છે, તો જ આપણે જિંદગીને માણી શકીએ છીએ. તો આની સાથે સાથે હવે આજે મેં લખાયેલું છે એની પણ તમને PDF મોકલી આપીશ, અને આના પછીની જે એક્સરસાઇઝ છે ખૂબ કાળજીપૂર્વક ઘરે તમે પૂરી કરી નાખજો. થેન્ક યુ ઓલ વેરી મચ.